Yo, finally, welcome back to another vlog. મોટી મોટી વાતો કરીને ફરી વિડીયોઝ બનાવવાનું બંધ કરીને ફરી ચાલુ કરી દીધું તમારા ભાઈએ એઝ યુઝ્યુઅલ. તમને બી આદત પડી જવી જોઈએ એઝ અ વ્યુઅર. બટ એનીવેઝ, finally guys, it's so nice to making a vlog now. And of course I'm making a vlog after a long time એટલે 2 અઠવાડિયા થઈ ગયા છે. જે પ્રમાણે આપણે અઠવાડિયામાં 3 વિડીયોઝ નાખતો તો એ પ્રમાણે તો મને બહુ લાંબો ટાઈમ લાગ્યો. બટ મેં કીધું ના યાર, અંદરથી આવ્યું કેવું બનાવવું પડશે. તો મારી બ્લેક કોફી ઉભરી જશે 1 મિનિટ. સાંજના 7 વાગ્યા છે. એન્ડ ભાઈ મારા તો દિવસની શરૂઆત થઈ જાય છે. હમણાં હાલ ઉઠ્યો છું. તો આઈ એમ મેકિંગ સેન્ડવિચ ટુડે. મસ્ત આલુ પનીર અને થોડુંક કાચા વેજીસ, જે કોલ્સલો જેવું બનાવે ને આમ સોસ નાખીને થોડુંક એ બનાવીશું. એન્ડ મસ્ત હું બ્રાઉન બ્રેડમાં ખાઈશ, તને વ્હાઇટ બ્રેડમાં ખાશે. સેન્ડવિચ ખાઈશું એન્ડ દિવસની શરૂઆત બ્લેક કોફી. એન્ડ ગાઈસ, યસ, હું વિડીયો રેકોર્ડ કરું છું અને 2 દિવસ પહેલાં વુમન્સ ડે હતો. એન્ડ ભાઈ તમારો ભાઈ જો સરેઆમ વુમન્સ ડે પહેરીને ફરે છે. આમ લોકોને લાસ્ટ યર એમેઝોનમાંથી ટી શર્ટ આપી હતી. આ વર્ષે કંઈ નહીં આપી, બટ આ વર્ષે ક્વિઝ રમાડી હતી ગાઈસ. એન્ડ યુ નો વોટ, આઈ વોઝ ધ વિનર. એન્ડ જ્યારે મેં નામ એન્ટર કર્યું ને, મેં નામ લખ્યું હતું નોબલ વિનર. પહેલેથી માઇન્ડસેટ વિનર જ આપણે જીતી ગયો ક્વિઝ. આમ ફોટો હમણાં જો લગાવી દો યાર, ખબર નહીં ગિફ્ટ મળશે આગળ. ગાઈઝ, અત્યાર લગીને મેં મસ્ત વીકમાં 3-4 વ્લોગ્સ નાખતો હતો, રાઈટ. અને જે ગેપ આવ્યો હમણાં, એ કેમ આવ્યો ખબર છે? ફરી એઝ યુઝ્યુઅલ બધાની જેમ મારું બી ધ્યાન એવું થઈ ગયું કે યાર વિડીયો પર વ્યૂઝ ક્યારે આવશે વધારે. કારણ કે સીધી વસ્તુ છે, તમને એવું થાય કે ભાઈ વિડીયોઝ બનાવીએ છીએ તો વ્યૂઝ આવે તો વધારે સારું લાગે, બટ હું એ વસ્તુ ભૂલી ગયો કે ભાઈ મારે જે પ્લેટફોર્મ પર ઉખાડવું છે એ યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ નથી. બિકોઝ ઇટ્સ ઇઝી ટુ ગેટ વ્યૂઝ અને નંબર્સ તમને મોટા ઇન્સ્ટાગ્રામ પર જલ્દી દેખાય. બિકોઝ એ રીલ ખાલી લોકોના ફીડમાં જાય છે અને વ્યૂઝમાં કાઉન્ટ થાય છે. એટ ધ સેમ ટાઈમ યુટ્યુબમાં લોકો ટાઈમ કાઢીને વિડીયો જોવે તમારો આખો, તો તમને ખબર પડે કે લોકો કેટલું જોઈ રહ્યા છે, કેટલા વ્યૂઝ આવી રહ્યા છે. અને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવું નથી કે બધાના ફોનમાં તમારો ડિવાઇસ, બધાના ડિવાઇસમાં તમારો વિડીયો પુશ કરે. તો ભાઈ ઘણી એવી મહેનત કરવી પડશે. તો હવે આપણો માઇન્ડસેટ એ જ છે કે ભાઈ એક્સ નંબર ઓફ વિડીયોઝ જ્યાં લગીને અપલોડ ના કરું ને ત્યાં લગીને વ્યૂઝનું વિચારવાનું બી નથી. એન્ડ બીજું કે ભાઈ મેં લાસ્ટ વ્લોગમાં મેં કીધું હતું કે કે ભાઈ જે વિડીયો એડિટિંગ છે આ તે બધા મારું એકદમથી આમ મારું શું કહેવાય, મને ઇન્ટરેસ્ટ એકદમથી વધી ગયો છે. તો એ વસ્તુ સાચી હતી, એ વસ્તુ 2 દિવસથી નથી. મેં ચાલુ કરી દીધું છે. આપણે મસ્ત રીતે એડિટિંગ શીખી રહ્યા છે. એન્ડ હું એ બી વસ્તુ શેર કરીશ ડેલી બેસિસ પર કે વોટ એમ આઈ લર્નિંગ, હાઉ એમ આઈ લર્નિંગ, એન્ડ કઈ રીતે શીખી રહ્યો છું. ઇનિશિયલી I was thinking of purchasing a course or getting enrolled in the class, but મેં રિયલાઇઝ કર્યું કે યાર પ્રીમિયર પ્રો જેવું સોફ્ટવેર અગર મેં મારી જાતે મારા જ વિડીયો એડિટ કરતાં મેં શીખી લીધું હોય સારું એવું, મને મોસ્ટલી બધી ખબર પડી ગઈ હોય. એન્ડ હું તો વચ્ચે ઘણા વર્ષો લગીને ઇનએક્ટિવ હતો, તો સ્ટીલ મેં જેટલા બી મારા 100 વિડીયો એડિટ કર્યા એટલામાં મને ખબર પડતી હોય પ્રીમિયર પ્રોમાં, તો મેં કીધું આફ્ટર ઇફેક્ટ્સ બી શીખી જ લઈશ એમ. તો વાય ટુ વેસ્ટ મની એમ. એન્ડ જો મેં જાતે ફિગર આઉટ કર્યું તો મારી રીતે હું ફિગર આઉટ કરીશ કઈ રીતે શીખવું આ તે બધું, તો ઇટ વુડ બી ગુડ ફોર મી ઓનલી એમ, રાધર દેન પેઇંગ hundreds of dollars to someone else. મેં કીધું ભાઈ જાતે જ શીખીએ, થોડો ટાઈમ લાગશે બટ જાતે શીખીએ એમ. તો બસ આપણે એ રાહ પર નીકળી ગયા છે. એન્ડ જોઈએ, ઇટ્સ અ ગુડ ટોપિક ગાઈસ. કારણ કે યાર એવું થાય ઇન્સ્ટાગ્રામ પર કે ભાઈ ચલો મેં એક રીલ અપલોડ કરી, 1000 વ્યૂઝ આવી ગયા, 5000 વ્યૂઝ આવી ગયા, મજા આવી ગઈ, આપણે કંઈક કરી નાખ્યું. બટ એ યુટ્યુબ પર ઇટ્સ ડિફિકલ્ટ ટુ ગેટ વ્યૂઝ, અને એ તમને ઘણી બધી ડિમોટિવેટ કરી દે. તો બસ હું એ ઝમેલામાં પડી ગયો હતો. એન્ડ ઓલ્સો શું છે કે રીલ્સ ને આ તે બધું નાખવામાં છે ને ટાઈમ નહીં લાગતો. યુટ્યુબ વિડીયો ટેક્સ ટાઈમ ટુ મેક અ વ્લોગ. એક 10-12 મિનિટનો વ્લોગ રેડી કરવામાં, એને એડિટ કરવામાં, એને રેન્ડર કરવામાં, એન્ડ ધેન એને અપલોડ કરવામાં, આ બધી વસ્તુમાં ટાઈમ લાગી જાય છે. તો અગેન
You know, sometimes life allows you to make videos regularly. Sometimes when you're stuck in something else, you're not able to give time. But that's life. મને લેટલી એ બી રિયલાઇઝ થયું કે સાલું લાસ્ટ યર હું જે પ્રમાણે જોબ્સ ને આ તે બધું કરતો હતો, દોડાદોડ કરતો હતો, યુ નો, બધી પૈસા માટે, એમ કે ભાઈ એક એક કલાક જ્યાંથી મળે ત્યાંથી કામ કરી લેવાનું, કારણ કે પૈસા મળે છે, ભલે આપણું નથી તો બી ઊંઘ સેક્રિફાઈસ કરીને જોબ પર જતા હતા. તો જ્યારે એની માટે આટલી બધી મહેનત થાય છે તો પોતાનું કંઈક બનાવવું છે તો અને પોતા માટે કંઈક કરવું છે તો બી મહેનત થવી જોઈએ. જનરલી આપણા ડીએનએમાં હોય કે જ્યાં નોકરી હોય ને, ચાલી જ્યાં પગાર મળતો હોય ને ત્યાં આપણે આપણો જીવ કાઢી નાખીએ, પણ જે પોતાની વસ્તુ કરવાની હોય ને, ત્યારે પોતે કંઈક અચીવ કરવાનું હોય તો આપણે પોતા માટે એટલું સિરિયસ ના લઈએ અને એટલું જલ્દી મહેનત કરીએ નહીં કે ભાઈ હા થાય છે એમાં ને એમ આપણે રહી જઈએ. તો બસ એ જ વસ્તુ દૂર કરવાની છે ગાઈસ. એન્ડ આઈ નો માય લાઈફ ઇઝ બીન સો બિઝી રાઇટ નાઉ. બધી બહુ જ વસ્તુઓ છે હાથમાં. બટ વોટ આઈ હેવ રિયલાઇઝ ઇઝ કે જો હું આ વિડીયો ના બનાવું, યુ નો, મારું એડિટિંગ આ તે બધું કંઈ ના કરું, હું કંઈ બી વિડીયો રિલેટેડ એ રેકોર્ડિંગ હોય કે પછી એડિટિંગ હોય, ગમે તે હું કંઈ ના કરું ને તો આમ અંદરથી બેચેની થાય આમ. તો એટલે મને ખબર પડી કે ના ભાઈ હવે તો દેર ઇઝ નો બ્રેક. હવે બસ કંઈક કરીને જ મૂકવાનું છે, એમને મૂકવાનું નહીં. આઈ થિંક ગાઈઝ -વાળા દિવસો ગતા રહ્યા છે. હવે ઘરની બહાર જે બરફ હોય ને એ તો ઓગળી ગઈ છે. એન્ડ અત્યારે ઓલમોસ્ટ 8 વાગ્યા છે ને હજી પ્રોપર અંધારું બી નથી થયું. બાકી 5 વાગ્યા પહેલાં જ એકદમ ડાર્કનેસ થઈ જાય. તો સમર હેઝ અરાઇવડ તમે કહી શકો છો. હું તમને બતાવું છું, બરફ બી ઓગળી ગઈ છે બધી. આ જે દેખાય અહીંયા આગળ આખો બરફનો જથ્થો જામેલો હતો પહેલાં, બધાના ઘર આગળ બધું ઓગળી ગયું એક જ દિવસમાં. એન્ડ ગાઈઝ વન મોર થિંગ, હું હમણાં સેન્ડવિચ બનાવતો હતો ને, જે કોલ્સ્લો પ્રિપેર કર્યો હતો ને વેજીસ વાળો, એમાં સાલું મિયોનીઝ પતી ગયું અમારામાં. આમ તો બહુ ખાવું ના જોઈએ, બટ યાર એના વગર સ્વાદ બી ના આવે. એકદમ લિમિટેડ અમાઉન્ટમાં ખાઈશું, બટ મેયો તો જોઈશે. અને બીજો એક જે સોસ હતો, જે ચિપોટલે સોસ હતો, જે મેન જેનો જ સ્વાદ હતો મેન, એ બી સાલો પતવા જ આવ્યો છે. તો મેં કીધું યાર લઈ આવું. તો બસ તન્વી હમણાં 8 વાગે છૂટશે, 7:47 થઈ જાય, 8:15 જેવું કરી દેજે એ લોકો છૂટવામાં. તો હું મસ્ત જઈને સોસ લઈ લઈએ આપણે. એન્ડ બીજું કે ગઈકાલે સીન એવો થયો ને કે જ્યારે ભાઈ તમારું જે પાર્ટનર છે ને, એ જ્યારે તમે કોઈ વસ્તુથી ફ્રસ્ટ્રેટેડ હોય અને એમાં તમે જો કંઈક એમને ખોટું, લાઈક બીજાનું તમે ખોટું કંઈક એમને બોલ દો, આમ ગુસ્સામાં કે આમ ડોમિનેશનમાં નહીં કે ચાલ બે ચૂપચાપ આમ તેમ, એ રીતે નહીં. પણ હા, તમે કોઈ વસ્તુ ચીડેલા હોય, મગજમાં કંઈક ચાલતું હોય ને તમે પછી જો થોડોક ટાઈમ માટે તમારા પાર્ટનર એવું બિહેવ કરી દો ને, તો થોડુંક આમ ખોટું તો લાગે. એમ તો મેં ખાલી થોડુંક આમ 2-3 વાર આમ ખબર નહીં, હું કંઈક વિચારતો હતો આમ બધું લાઈફને લઈને આમ તેમ, તો બધું આમ 2-3 વાર મારા મોઢામાંથી એવું તોછડાઈથી નીકળી ગયું. તો બંટી રડવા માંડી, બંટી રડવા માંડી મારે. એટલે મેં કીધું આજે યાર થોડુંક એને છે ને અહીંયા આઈસ કેપ ટીમ હોટેલ્સની બહુ ભાવે છે, તો આજે એની માટે એ લઈ જઈશ કીધા વગર. આમ તો મેં બહુ ટાઈમથી બંધ કરાવી છે બીકોઝ ઓફ શુગર ઇન ધ સેન્સ કે શુગર આમ છે નહીં, બટ ઇટ જસ્ટ કે ના કન્ઝ્યુમ કરવું જોઈએ બીકોઝ બહુ શુગર કન્ઝ્યુમ કરતા હતા અમે લોકો. તો એટલા માટે જ ખાસા દિવસથી એને પીધી નથી. તો આજે પીશે તો એને આમ નવું બી લાગશે અને મજા બી આવશે. તો ફટાફટ સોસ ઉઠાવીએ એન્ડ કોફી ઉઠાવીને જઈએ. ભાઈ ચાલુ ગાડીએ ફોન પકડવાથી પોલીસ વાળા ટિકિટો હાલે છે. મને નહીં ખબર, હું સાલા લાઇટ ચાલુ કરીને એક તો વ્લોગ બનાવું છું, ખબર નહીં શું થશે. એનીવેઝ ચલો હું પહોંચી ગયો છું. ગાઈઝ માહોલ સેટ છે. સેન્ડવિચ
નાચોસ, કોક, 0 સુગર ઓલવેઝ. ઓ યાર નહીં ગાયનો અવાજ કોપીરાઇટ નહીં દેતો સારું છે. Let's take a reaction. કેવી લાગી? What is missing? As expected. જોરદાર. એકદમ ક્રન્ચી બની એમાં. આ મશીનમાં સારું થાય. મને અહીંયા બધી ક્રંચ સંભળાય છે. દેખો કેવું મૂવી આવે તન્વી ધ ગ્રેટ. દેખ્યું મૂવી કેવા નામના મારા નામના બને ને એમાં પણ ગ્રેટ. એટલે અમારે જબરદસ્તી જવું પડશે. ખબર નહીં સ્ટોરી છે નહીં પર. સો ગાઈસ બહુ દિવસ પછી આજે હું જમ્યા પછી ઊંઘ્યો નથી એન્ડ મારું માઇન્ડ જે પ્રમાણે સેટ છે ને આટલા બધા દિવસોથી કે ભાઈ ખાધા ભાઈ જો અગર ઊંઘ્યો ના તો મને રાતે ઊંઘ આવશે આમ તેમ મારે એને ચેન્જ કરવું છે કારણ કે એ 1.5-2 કલાકનો ટાઈમ જે છે એ હું યુઝ કરી શકું છું બીજી બધી વસ્તુ માટે. તો આજે મેં એ જ કર્યું. ડિનર અમારું થોડુંક લેટ પત્યું એના પછી મેં તમે જોયું એમ મેં જે ટાઈપોગ્રાફી જે એનિમેશન આજે મારે શીખવાનું હતું એમ મસ્ત નોટ્સ લઈ લીધા એન્ડ લેટલી તો નહીં પણ હું જે મેં એક વસ્તુ મેં જે છે ને મેં એક વસ્તુ નોટ કરી છે લાઈક હું કોઈ બી વસ્તુ એડિટિંગને શીખતો હોય ને તો મેં પહેલાં એ રીતે બી શીખતો હતો કે લાઈક મારી પાસે સ્ક્રીન છે એ કનેક્ટ કરીને ડ્યુઅલ મોનિટર સેટઅપ જે બનાવીને તો શું છે કે વારે વિન્ડોઝ સ્વિચ ના કરવી પડે બટ મેં એમાં શું થતું હતું કે ભાઈ લાઈક હું એટ અ ટાઈમ વસ્તુ કરી તો દઉં જોઈને બરાબર સ્ટેપ્સ ફોલો કરીને બટ એ સારું દિમાગમાં નહોતું રહેતું. તો મેં મારી માટે આઈ ડોન્ટ નો હવે આ વસ્તુ જે હું ચાલુ કર્યું છે મેં શીખવાનું મને ક્યાં લઈ જશે હું આઈ ડોન્ટ નો હું એને સક્સેસફુલી કરીશ કે નહીં આગળ પણ મેં નોટ્સ બનાવવાનું નક્કી કર્યું બિકોઝ હું લખીને ઓફકોર્સ આપણે લખીને કઈ વસ્તુ કરીએ તો યાદ રહે અને બીજું કે કાલે ઉઠીને કંઈક આપણે બનાવવું હોય સેમ એનિમેશન તો આઈ ડોન્ટ નીડ ટુ સર્ચ ફાઇન્ડ વિડીયો આ તે બધું મેં એકદમ મને જેવું અન્ડરસ્ટેન્ડ થાય એ પ્રમાણે મેં સ્ટેપ બાય સ્ટેપ જો નોટ્સ બનાવ્યું હોય તો આઈ કેન ઇઝીલી ક્રિએટ એનિમેશન એની ટાઈમ. તો બસ એટલા માટે જ એ પતાવ્યું એન્ડ હવે ધીસ ઇઝ ધ ફેવરેટ થિંગ this is one of the favorite things that I like to do, preparing lunch for job. હમણાં મેં ઓલરેડી મસ્ત મારું ડિનર થઈ ગયું તો I'm not gonna eat in my first break. Whatever things I'm taking with me is for the second break because calories તો થોડોક ટ્રેક હું રાખી રહ્યો છું lately which is good for me. I'm feeling from inside કે I'm not feeling that heavy now. I'm not feeling bloated. I'm not feeling tired. તો ભાઈ સારું છે. બાકી પહેલાં એવું થતું કે ચાલો થોડુંક કંઈક કરીએ અને આમ થોડુંક શ્વાસ ચડી જતો તો એવું થતું હતું. નાવ આમ પ્રેટી ગુડ. તો ટ્રાઈંગ ટુ મેન્ટેન ડિસિપ્લિન મેઇનલી તો કેલરી કાઉન્ટ જ છે બાકી અમુક ઓન એન્ડ ઓફ થોડું ઘણું ખાઈ લઈએ પી લઈએ ચાલ્યા કરે.
નટ્સ, ઓટ્સ. હવે આની અંદર નાખીશું આપણે ચિયા સીડ્સ. I can also add some peanut butter. Let's see. I have not tried it before, but let's see how it tastes. Because પહેલાં થોડુંક પ્રોટીન પાવડર નાખીને મિલ્ક નાખો એના પછી નાખો તો મિક્સ થાય. સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે ભાઈ મારું પ્રોટીન જે 1 કિલોવાળું જે છે એ પતી ગયું છે. યુ નો જ્યારે મેં મંગાવ્યું તે ઘડે મને તન્વી બહુ કહી હતી ખોટા ખર્ચા કરું છું, કોઈ દિવસ પીતો નથી યાર. બિકોઝ પહેલાં 2 વાર મેં મંગાવીને મારું એવું ને એવું ફેંકી દીધું હતું મેં. તો જાય છે એની બી વસ્તુ, પણ મેં આ વખતે પતાવ્યું. અને હવે એ કહે છે કે પ્રોટીન લઈએ. હવે એ બી ધીમે ધીમે થોડુંક ખાવાનું ચાલુ કરી દેશે મને જોઈને. તો 1 સ્કૂપ જેટલું બચ્યું છે અંદર, તો કાતરથી કાપીને મસ્ત કાઢી લઈએ. કહીશ ઓટ્સ આર રેડી. હવે આને આપણે થોડું ટોપ અપ કરીશું બ્લુબેરીઝથી. હજી એક ડબ્બો લઈશું આપણે ગ્રીક યોગર્ટ. This is the one I'm using. 19 grams of protein. મસ્ત આ ગોલ્ડ ડબ્બો છે ને એમાં ભરી લઈ જઈએ આપણે. ચાલો ગાઈસ, ડબ્બા ઇઝ રેડી. ગ્રીક યોગર્ટ, બ્લુબેરી, ઓટમીલ. ભાઈ આમ જોવામાં એવું ફેન્સી લાગે નહીં કે આમ બધું ફ્રૂટ્સ ના અને તે, બટ ટ્રસ્ટ મી ખાવામાં બી એટલું જ ફેન્સી લાગે. એન્ડ બીજું કે ખાધા પછી જે તમને રિઝલ્ટ મળે ને, ઇન ધ સેન્સ કે તમે તમારું લાઈક ન્યુટ્રિશનલ પોષણ બી મળી જાય અને પેટ બી બહુ ભારે ના લાગે, તમે મૂવ બી કરી શકો ઇઝીલી, અને ના તમને બ્લોટિંગ થાય, ના તમને બીજું કશું થાય, ના તમને લાઈક અનકમ્ફર્ટ જેવું બી થાય ખાધા પછી. તો ઇટ્સ અ ગ્રેટ થિંગ. ભાઈ ખાવાનું બનાવો, ઇટ જસ્ટ કે ભાઈ બધાને ખાવામાં તો મજા આવતી હોય, પણ જે પ્રિપેરેશનનું જે વસ્તુ છે મેન આ કે ટાઈમ કાઢીને પ્રિપેર કરવું પડે, એમાં જ લોકોને કંટાળો આવતો હોય છે. તો બસ મને બી સ્ટાર્ટિંગમાં કંટાળો આવતો હતો, પણ મેં થોડું ઘણું ફિગર આઉટ કરી લીધું છે કે કયા ટાઈમે કઈ વસ્તુ કરી લેવી. તો હું પ્રિપેર કરી લઉં છું મોસ્ટ ઓફ ધ ટાઈમ. જ્યારે એવું લાગે કે આજે નહીં થવું તો હું ખાતો જ નથી. ઓનલી બ્લેક કોફી અને થોડું ઘણું નાસ્તો કરી લો બસ આમ. દેટ્સ ઇટ. મેઇન તો કેલરી કાઉન્ટ પર વધારે ધ્યાન છે રાધર દેન પ્રેશરિંગ કે ભાઈ ના આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ ખાઈશ તો આમથી હશે તેમથી હશે. ના, મેઇન કેલરીઝ તમારી ઓછી હોવી જોઈએ અને નો શુગર. ઓનલી અઠવાડિયામાં 1 જ વાર શુગર, દેટ્સ ઇટ, બાકી નહીં. વન લાસ્ટ ડાન્સ બિફોર આઈ લીવ અ જોબ. કે આખો દિવસ સાલા ખાવાનું બધા કરે, બરાબર ખાવા માટે પ્રિપેર કરવું પડે, પ્રિપેર કરવા માટે ટાઈમ લાગે, તો શું બતાવું ગાઈસ. એન્ડ તમે જો જોયું ને કે ડિનર જે મેં લંચ લીધો એ, અને એ આખા દિવસ હું એટલું જ ખાતો હોઉં છું. અને એના સિવાય જો મને ભૂખ લાગે ને તો આઈ પ્રિફર બ્લેક કોફી, કારણ કે બ્લેક કોફી તમારું જે ક્રેવિંગ્સ હોય ને, જે એક્સ્ટ્રા તમને ખાવાની ઈચ્છા થાય બોડીને, એ બધું કિલ કરી નાખે. એનો વગર કામ તમે ખા ના કરો. તો વન લાસ્ટ ડાન્સ એટલા માટે કે જોબ પર 12 વાગી ગયા છે, જોબ પર નીકળવાનો છે, ટાઈમ થઈ ગયો છે, અને મસ્ત જતાં પહેલાં એક બ્લેક કોફી બનાવીશું એન્ડ શાંતિથી જાગીને
જોબ પર પહોંચીશું, કારણ કે આજે હું ખાધા પછી ઊંઘ્યો નથી અને હમણાં જ મેં શાવર લીધો, એટલે રાઇટ નાઉ આઈ એમ ફીલિંગ ફ્રેશ, બટ યુ નેવર નો લેટર એટ નાઇટ. આઈ ડોન્ટ નો શું થશે આજે મારું, રાતે ઊંઘ આવશે કે નહીં, બટ લેટ્સ સી. એટ ધ એન્ડ વી ઓલ નો કે ભાઈ ઇટ્સ ઓલ અબાઉટ માઇન્ડ. વેન યુ ડિસાઇડ યુ હેવ ટુ ડુ ઇટ. એનીવેઝ ગાઈસ, આઈ થિંક મેં આજે બહુ કોન્વર્સેશન કરી છે. દેટ્સ ઇટ ફોર ધીસ વ્લોગ. એન્ડ હું નહીં બોલું, કાલે બ્લોગ બનાવીશ, કન્ટિન્યુઅસ બનાવીશ શું છે શું નહીં, બટ મે બી અંદરથી આવશે તો બનાવતા રહીશું, બાકી ફરી બ્રેક લઈ લઈશું. રાઈટ, સી યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટિલ નાવ. તમે અહીં લગીને પહોંચી ગયા હોય તો મેક શ્યોર ટુ સબસ્ક્રાઈબ, સપોર્ટ કરો ભાઈને. વી હેવ ટુ બી બિગ ધીસ યર. ભારત પટેલ વ્લોગ્સ મોટું થવાનું છે આ વર્ષે 2026માં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટિલ દેન ટેક કેર, બાય બાય, પીસ આઉટ. ગ્રાઇન્ડ નેવર સ્ટોપ્સ. મહેનત કરો દોસ્તો.